નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. વિદેશ મંત્રી એસ જયશંકરનું શેખ હસીના પર નિવેદન. બાંગ્લાદેશના લોકો શેખ હસીનાનો કાર્યકાળ નક્કી કરશે. ભારત બાંગ્લાદેશના આંતરિક બાબતોમાં દખલ કરશે નહીં. મમતા બેનર્જીના સસ્પેન્ડેડ ધારાસભ્યએ બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો, જ્યારે ભાજપના એક નેતાએ રામ મંદિરની શિલાપૂજા કરી. મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ પર ઊભો થયો વિવાદ. ઇન્ડિગો ફ્લાઇટ રદ થયા બાદ વિદેશી મહિલાએ હંગામો મચાવ્યો. જોરથી ચીસો પાડીને પછી કાઉન્ટર પર ચડી ગઈ. મુસાફરોએ એરલાઇન સામે નોંધાવ્યો વિરોધ. તો ઇન્ડિગો કટોકટી વચ્ચે કેન્દ્રએ મનસ્વી એરલાઇન ભાડા સામે કાર્યવાહી કરી. બધા રૂટ પર ભાડાની મર્યાદા લાદી. મનસ્વી ભાડા વસૂલવા પર કડક કાર્યવાહી. ભારત રશિયા સંબંધો પર કોઈ પણ દેશને વીટો નથી. પુતિનની મુલાકાતથી જયશંકરે નારાજ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ભારત તેની વિદેશ નીતિને આગળ ધપાવવાનું ચાલુ રાખશે. ઇન્ડિગો એરલાઇન્સની મુશ્કેલીમાં વધારો. કેન્દ્ર સરકારે તાત્કાલિક રિફંડ આપવાનો કર્યો આદેશ. સુપ્રીમ કોર્ટમાં થઈ PIL. 5 દિવસમાં ઇન્ડિગોની 2000થી વધુ ફ્લાઇટ રદ. ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતાં રેલવે વિભાગનો નિર્ણય. સાબરમતીથી દિલ્હી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. દરભંગા આનંદ વિહાર રૂટ પર પણ સ્પેશિયલ ટ્રેન દોડશે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે કોંગ્રેસ આપ આમને સામને. કોંગ્રેસે બચાવ કરતા કહ્યું, પ્રદીપસિંહ પર ફેંકેલા જૂતાનો બદલો લીધો. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને ઈડીની સ્પેશિયલ કોર્ટે દોષિત જાહેર કર્યા. ભુજમાં ગેરકાયદેસર જમીન ફાળવવાના કેસમાં દોષિત જાહેર. IIT ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ ઝેનઝી થીમ પોસ્ટ ઓફિસનો શુભારંભ. 15 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય સ્તરે 46 પોસ્ટ ઓફિસો ખુલશે.